નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? તો જવાબ આવશે હર્ષ બ્રહ્મભટ્ટને આપવામાં આવશે. કોને આપવામાં આવશે? હર્ષ બ્રહ્મભટ્ટ. તો મોરારી બાપુજીની પ્રેરણાથી સ્થપાયેલ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ એના દ્વારા દર વર્ષે અપાતો પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ વર્ષ 2025 માટે સુખ્યાત જે કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ એમને એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારમાં આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા અને ₹1,51,000 રૂપિયાની સન્માન રાશિનો સમાવેશ થાય છે. આ સન્માન સમારોહ આવતા મહિને 6 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાના દિવસે ગોપનાથ છે ને ભાવનગર ખાતે ત્યાં આયોજિત થશે. હવે કવિ હર્ષ બ્રહ્મભટ્ટની આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને ગઝલ ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, મૌનની મહેફિલ જેવી અનેક ગુજરાતી કાવ્ય સંગ્રહો લખ્યા છે. ગુજરાતી ઉપરાંત તેમણે ઉર્દુ ભાષામાં પણ કંદિલ, સરગોશી જેવા સંગ્રહો લખીને ઉર્દુ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમના ગીતો અને ગઝલોને દેશના જાણીતા સંગીતકારોએ સ્વરબદ્ધ કરીને લોકપ્રિય બનાવ્યા છે. એમણે 20મી સદીની કાવ્ય મુદ્રા જેવા મહત્વપૂર્ણ પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે, અને ગુજરાત સરકારના નિવૃત્ત અગ્ર સચિવ રહી ચૂકેલા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અગાઉ શહીદા એવોર્ડ મળી ચૂક્યો છે, એમને કલાપી એવોર્ડ પણ મળેલો છે, કુમાર સુવર્ણચંદ્રક પણ મળ્યો છે, અને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક આ બધા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમને મિત્રો ખબર હશે કે આપણે રિસન્ટલી જ ભણ્યા, તો તમારા માટે પ્રશ્ન એવો છે કે નર્મદ સાહિત્ય પ્રભા એવોર્ડ રિસન્ટલી કોને આપવામાં આવ્યો? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. બીજી વસ્તુ કે અહીંયા આપણે વાત કરીએ છીએ નરસિંહ મહેતા એવોર્ડ, તો નરસિંહ મહેતા એવોર્ડની શરૂઆત 1999માં રાજેન્દ્ર શાહને સૌ પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. આગળ વધીએ આપણે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 11મી સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે. તો રાષ્ટ્રીય વન શહીદ દિવસ ભારતમાં દર વર્ષે 11મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસ દેશમાં ફરજ બજાવી રહેલા એવા કર્મચારીઓને સન્માનિત કરવા માટે ઉજવાય છે જે ભારતમાં વન્યજીવો અને જંગલોની રક્ષા માટે પોતાને પ્રાણની આહુતિ આપી છે. આ દિવસ વનરક્ષકો, કર્મચારીઓ, વન અધિકારીઓના બલિદાનને યાદ તેમજ સન્માનિત કરવા માટે ઉજવાય છે. વર્ષ 2013થી દર વર્ષે 11 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. તમને ખબર છે ભારતમાં શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. વીર વનકર્મીઓની સ્મૃતિ ચિરંજીવ રાખવા ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા વનચેતના કેન્દ્ર ખાતે વનપાલ સ્મારક છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે અનુતિન ચાર્નવિરાકુલ એ ચૂંટાયા છે. તો થાઈલેન્ડની સંસદ છે એને અનુતિન ચાર્નવિરાકુલને દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. 2023 પછી તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન એટલે ત્રીજા નેતા બન્યા છે. 58 વર્ષીય છે તેઓ. જીતવા માટે જરૂરી 247 મતો કરતાં વધુ મળ્યા, 273 મતો મળ્યા. એમના જે હરીફ હતા શિનાવાત્રાનો પરિવાર, પેન્ટાગોન શિનાવાત્રા, જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા, જેમને બંધારણીય કોર્ટ હતી ને થાઈલેન્ડની, એમણે એમને સસ્પેન્ડ કર્યા હતા. તો શિનાવાત્રા પરિવારના ચેકાસેમ નીતિશિરીન છે, એમને માત્ર 132 મત મળ્યા. અનુતિન છે એ ભૂતકાળમાં બાંધકામ ઉદ્યોગપતિ અને પાયલટ રહી ચૂક્યા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન પેન્ટોકટાન શિનાવાત્રાનું સ્થાન લીધું છે. પેન્ટોકટાનને બંધારણીય અદાલતે નૈતિક ઉલ્લંઘનના આરોપસર પદ પરથી હટાવી દીધા હતા. તમને ખ્યાલ હશે કે કંબોડિયા અને થાઈલેન્ડનું રિસન્ટલી યુદ્ધ થયું હતું, તો એ પણ યાદ રાખજો. એક પ્રશ્ન તમારા માટે. થાઈલેન્ડની સુંદરી 2025ના વર્ષમાં મિસ વર્લ્ડ બની છે અને મિસ વર્લ્ડ સ્પર્ધા 72મા નંબરની આપણા ભારતની અંદર હૈદરાબાદ ખાતે યોજાઈ હતી. તમારે જણાવવાનું છે એમનું નામ શું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેઇલી કરંટ અફેરની તમને પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યમાં રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોગ્બે દ્વારા કરવામાં આવ્યું, એટલે ઉદ્ઘાટનમાં દ્વારા કરવામાં આવ્યું? તો બિહારની અંદર. કઈ જગ્યાએ? બિહારમાં. તો ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતા બિહારના રાજગીર ખાતે નવા બનેલા રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર સ્થળનું ઉદ્ઘાટન પરંપરાગત વિધિ અને બૌદ્ધ રીત રિવાજો સાથે થયું હતું. આ મંદિરનું ઉદ્ઘાટન ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોગ્બે અને ભારતના જે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના મંત્રી છે કિરેન રિજ્જુ, એ બંને સંયુક્ત રીતે કર્યું. આ પ્રસંગે ભૂતાનના વડાપ્રધાને જણાવ્યું કે બૌદ્ધ મંદિર બંને દેશો વચ્ચે મિત્રતાને વધુ મજબૂત બનાવશે. રાજગીર ભગવાન બુદ્ધની તપસ્યાની ભૂમિ છે, તેથી બૌદ્ધ ધર્મ તેનું ખૂબ જ મહત્વ છે. આ મંદિર ભૂતાનની પરંપરા પ્રમાણે બનાવવામાં આવ્યું છે, જે ભારત અને ભૂતાનના ગાઢ સંબંધોનું પ્રતીક છે. તમને ખબર હોય, જો ભૂતાનની વાત કરીએ ને તો ભારત બાદ યુપીઆઈ અપનાવનાર પ્રથમ દેશ ભૂતાન છે. બરાબર છે. ગુલ્ટ્રમ એની કરન્સી છે, થિમ્પુ એનું કેપિટલ છે. ઓકે, તો એ બાબત પણ યાદ રાખજો. બિહારની વાત કરીએ, બિહાર છે એનું કેપિટલ પટના છે. નીતિશ કુમાર એના સીએમ છે, આરિફ મોહમ્મદ ખાન એના ગવર્નર છે. અને તમને ખ્યાલ હોય તો ઘણી બધી બાબતોની આપણે રિસન્ટલી ચર્ચા કરી છે. છેલ્લે લેટેસ્ટ બાબતો, એશિયા કપ 2025 જેનું આયોજન બિહારમાં કરવામાં આવ્યું હતું. ઓકે, બિહારમાં કઈ જગ્યાએ એ તમારે જણાવવાનું છે. બિહાર સરકારે તો એવું કીધું છે કે લોકોને 1 કરોડ લોકોને રોજગારી આપશે, 125 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને 35% અનામત, બિહારની મહિલાઓને સરકારી નોકરીમાં. આ ઉપરાંત તમને ખબર હોય તો બિહાર પ્રથમ રાજ્ય બની ગયું છે ઈ વોટિંગ કરનાર. પછી જાતે આધારિત વસ્તી ગણતરી કરનાર પણ પ્રથમ રાજ્ય બન્યું હતું. અને જે વોટિંગ બૂથમાં 1200ની સંખ્યા, એમાં વોટિંગ કરાવનાર એ પણ પ્રથમ રાજ્ય બન્યું હતું. આ બધી બાબતો યાદ રાખજો. ગાંધીજીની યાદમાં બાપુ ટાવર છે ત્યાં. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા દેશનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કરવામાં આવ્યું? તો જવાબ આવશે સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય છે. તો બાયો E3, ઈ બોલે તો અર્થતંત્ર, ઇકોનોમી, પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, અને એમ્પ્લોયમેન્ટ એટલે રોજગાર. તો બાયો E3 નીતિના 1 વર્ષને ચિહ્નિત કરતા વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયે દેશનું પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડ્રી નેટવર્ક શરૂ કર્યું છે, જે તેને બાયોટેકનોલોજીના ભારતના બાયો ઇકોનોમીના મુખ્ય ડ્રાઈવર બનાવવાની દિશામાં એક પગલું ગણાવ્યું છે. નેશનલ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક છે, એમાં 6 સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેનો હેતુ ખ્યાલના પુરાવાને વધારીને લેબ્સમાં ઉદ્યોગમાં નવીનતાઓને ખસેડવાની છે. ભારતની બાયો ઇકોનોમી 2014માં $10 અબજ વધીને 24ની અંદર $165.7 અબજ પહોંચી ગઈ છે અને હવે
2030 સુધીમાં $300 અબજ સુધીના લક્ષ્ય પર કામ કરી રહી છે. 2030માં તમને ખબર હોય તો મેલેરિયા નાબૂદીનું પણ આપણો લક્ષ્યાંક છે. હજુ પણ એક લક્ષ્યાંક છે, તમને ખબર હશે, તમારે જણાવવાનું છે કયો લક્ષ્યાંક છે. ભારતીય સેના ઝાપાડ 2025 લશ્કરી કવાયતમાં ભાગ લેવા રશિયા રવાના થઈ ગઈ. તો ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત ઝાપડ 2025માં ભાગ લેવા માટે રવાના થઈ ગઈ છે. આ કવાયત 10થી લઈને 16 સપ્ટેમ્બર 2025 દરમિયાન રશિયાના નિઝની ખાતે યોજાઈ રહી છે. કવાયતનો મુખ્ય હેતુ ભાગ લેનારા દેશો વચ્ચે લશ્કરી સહયોગ વધારવાનો છે, પરસ્પર સમજણ કેળવવાનો છે, આતંકવાદ વિરોધી કામગીરીમાં યુક્તિઓ અને તકનીકોનું આદાન પ્રદાન કરવાનો છે. આ કવાયત ભારત અને રશિયા વચ્ચેના સંયુક્ત સંબંધોને વધુ મજબૂત કરશે. ભારતીય ટુકડીમાં ભારતીય સેનાના 57 જવાનો, ભારતીય વાયુસેનાના 7 જવાનો, નૌકાદળના 1 જવાન, ટોટલ 65 જવાનોનો સમાવેશ થાય છે. અને ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કુમાઉ રેજિમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવ્યું છે. તમને રિસન્ટલી ખ્યાલ હોય તો આપણે મૈત્રી નામની કવાયત, બરાબર છે, એ યોજાઈ હતી. ભારત અને થાઈલેન્ડ કઈ જગ્યાએ યોજાય? બીજું યુદ્ધ અભ્યાસ, તો યુદ્ધ અભ્યાસ નામની કવાયત માટે ભારત છે, ભારતની સેના ક્યાંક પહોંચી હતી? તો અલાસ્કા, અમેરિકામાં, યુદ્ધ અભ્યાસ 3.0. અરુણાચલ પ્રદેશની અંદર તમને ખબર છે અચૂક પ્રહાર નામની એક્સરસાઇઝ પણ આપણે આઈટીબીપીએ કરી અને યુદ્ધ કૌશલ્ય પણ એક્સરસાઇઝ કરી. તો આ બધી યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે મારું rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ત્યારબાદનો ક્વેશ્ચન છે તો CP રાધાકૃષ્ણન. કોણ બનશે? CP રાધાકૃષ્ણન. તો 9 સપ્ટેમ્બર 2025ના રોજ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે CP રાધાકૃષ્ણનની પસંદગી કરવામાં આવી છે. તેઓ તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર B સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે. બરાબર છે. તેઓ અત્યારે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. ચૂંટણી અને પરિણામના મુખ્ય મુદ્દાઓ આપણે જોઈ લઈએ. એક તો ઊંચું મતદાન રહ્યું. 781 સાંસદો હતા લોકસભા અને રાજ્યસભાના ભેગા થઈને. 767 સાંસદોએ મતદાન કર્યું. 98.3% ઊંચો મતદાન દર્શાવે છે. સત્તાધારી પક્ષની તાકાત NDA, તો NDA અને ગઠબંધન પાસે 425 સાંસદોનો મજબૂત ટેકો હતો, જ્યારે વિપક્ષી ગઠબંધન પાસે 324. મતદાનની પ્રક્રિયામાં જુઓ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરી શકે છે. આ ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે, જેમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં મતદારો પોતાની પસંદગીના ઉમેદવારને ક્રમ આપે છે અને વિજેતા બનવા માટે ઉમેદવારે કુલ મતોના 50% કરતાં વધારે મતો મેળવવાના હોય છે. બરાબર છે. તો હવે 15મા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. આમની પહેલાં 14મા નંબરના આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓને $4.48 મિલિયન એટલે 39.55 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. તો 2025 ICC મહિલા વર્લ્ડ કપની 13મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાશે. મહિલા ક્રિકેટ માટે એક સીમાચિહ્નરૂપ પગલામાં ICC જાહેરાત કરી દીધી છે. 2025 ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓને $4.48 મિલિયન એટલે કે 39.55 કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક ઇનામ મળશે. પાછલી આવૃત્તિ ન્યૂઝીલેન્ડની વાત કરીએ 2022માં, તેના વિજેતાઓને $1.32 મિલિયન મળ્યા હતા, એટલે કે 11.65 કરોડ. હાલની આવૃત્તિમાં તમે જો 4.48 એટલે 39.55 કરોડ મળશે, એટલે તમે જો 239% વધારો થયો છે. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં. જય શાહ
એ તેના ચેરમેન છે. ઇમરાન ખ્વાજા એના વાઇસ ચેરમેન અથવા તો વાઇસ પ્રેસિડેન્ટ છે. અને એના જે CEO રિસન્ટલી જ નવા બન્યા, તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો એમનું નામ કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્નમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે? તો ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? 24 કેરેટ. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? હુકનો નિયમ. શરીરના સમતોલનની જવાબદારી કોની હોય છે? તો એની હોય નાનું મગજ. કઈ દવાના અતિસેવનથી જઠરમાં રક્તસ્રાવ થાય છે અને હૃદય બંધ થાય એટલી હદે નુકસાન પણ થાય છે? સ્ટીરોઇડથી. શાનાથી? સ્ટીરોઇડથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? તો 14મી સદીમાં થયો હતો. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? ચાળો કહેવાય છે. શું કહેવાય છે? ચાળો. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી? જેસલ તોરલ. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક સપ્તકના લેખકનું નામ? તો મધુસૂદન ઢાંકી. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામે ઓળખાય છે? પિછોરા. શું કહેવાય છે? પિછોરા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી? તો જાપાન. સેકન્ડ, ભારતે હોકી એશિયા કપમાં કુલ કેટલી વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ કર્યો છે? 4થી વાર. કોને હરાવ્યું આ વખતે? આપણે સાઉથ કોરિયાને. સાઉથ કોરિયા 5 વખત ચેમ્પિયન બનેલું છે, યાદ રાખજો. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે નર્મદ સાહિત્ય પ્રભાવ એવોર્ડ છે એ રિસન્ટલી કોને આપવામાં આવ્યો છે? તો ભગવાન દાસ પટેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, શહીદ દિવસ ભારતમાં એક તો 30 જાન્યુઆરીએ કહેવાય છે. ગાંધી બાપુની હત્યા કરવામાં આવી હતી 30 જાન્યુઆરી 1948 કોના દ્વારા? તો નથુરામ ગોડસે દ્વારા. અને બીજું છે 23મી માર્ચ. 23મી માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન, 2025માં મિસ વર્લ્ડ જે બન્યા છે એ ક્યાંના છે? થાઈલેન્ડના. શું નામ છે એમનું? ઓપેલ સુચાતા. ઓપેલ સુચાતા. ચોથા નંબરનો પ્રશ્ન, બિહારની અંદર કઈ જગ્યાએ હોકી મેન્સ એશિયા કપ યોજાયો હતો? તો રાજગીરમાં. પાંચમા નંબરનો પ્રશ્ન, 2030માં આપણે રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે 500 ગીગાવોટનો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આપણા 14મા નંબરના જે ઉપરાષ્ટ્રપતિ હતા એમનું નામ શું હતું? જગદીપ ધનખડ. જગદીપ ધનખડ. 7મા નંબરનો પ્રશ્ન હતો કે ભારત અને થાઈલેન્ડ વચ્ચેની જે કવાયત હતી મૈત્રી એ મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ. મેઘાલય. ઉમરોઈ. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? ICCના નવા જે CEO બન્યા છે શું નામ છે એમનું? સંજોગ ગુપ્તા. ઓકે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? તમને આનો જવાબ તમે હમણાં જ આપી દીધો. તમને 100% આનો જવાબ આવડશે. ઓકે, કમેન્ટ બોક્સમાં લખજો આવડતો હોય તો. સેકન્ડ, રાષ્ટ્રીય શિક્ષક દિવસના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.